નમસ્કાર મિત્રો. નમસ્કાર મિત્રો. આ છે મારો પહેલો બ્લોગ આ છે મારો પહેલો બ્લોગ અને અમે જઈ રહ્યા છીએ અને અમે થયા છીએ હનુમાનગાળા. હનુમાનગાળા. તો આજે સફર કરીએ આજે સફર કરીએ કુકાવાવથી કુકાવથી હનુમાનગાળા. હનુમાનગાળા ઠેકી. આમ તો જોવો કેટલા બધા દરદા છે પપ્પા. જય હિન્દ બોલો. લાયન છે હાથો. હા, કેટલા છે? 1 2 3 4. મિત્રો આપણે ઝાડખડી પહોંચી ગયા છીએ. આમ તો જોવો વાતાવરણ કેવું મસ્ત છે. કુકાવાવથી આવ્યા છીએ તો ત્યારનો તો વરસાદ જ તારો થયો છે લે. શ્રી પંચમુખી હનુમાનજી મંદિર. વાકુની ધાર કોટડા ગામ પાસે આવેલ છે. અને હવે લગભગ 12-13 કિલોમીટર ખાંભાથી દૂર છીએ. જબરદસ્ત વાતાવરણ છે, લીલાછમ ખેતરો છે, દૂર ડુંગરા દેખાય છે. આ કેવો મસ્તી ડુંગરો છે. મને ચડવાનું મન થઈ ગયું લે. પપ્પા ચડવા નથી દેતા, મમ્મી ચડવા નથી દેતી, પપ્પા ગાડી ઊભી નથી રાખતા. દી પોતવાની વાર છે ત્યાં હું બે તમને ગીત સંભળાવું. એક હાથી ભાઈ તો ઢાડા લાગે મોટા પાડા, આગળ લગતે મોટી સૂન, પાછળ લગતે ટૂંકી કુન, સૂનમાં લાવે પાણી, પાણી તો ગંદુ, સામે મળ્યો તંદુ, તંદુ માથે તોતરી, બાવન આવે રોતરી, રોતરીના કટકા તંદુ કરે લટકા. એટલા બધા ડુંગરા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 હાલો મિત્રો, દોડો ખાવા આવો. વરસાદ પણ વધારે આવે છે. ડુંગરા તો જોવો કેવા મુશ્કેલ ના હે. આરવાડી 9 કિલોમીટરની વાર છે ત્યાં સુધી હું તમને મસ્તીનું ગીત સંભળાવું. એક બિલાડી ધારી, તેને પહેરી સાડી, તે સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ, તળાવમાં તો મગર, બીજીને આવ્યા ટક્કર, સાડીને ખેડો છૂટી ગયો, મગર બિલાડો ખાઈ ગયો. અભી મુધાય ગાન બેડું નાની રાતું નીકળ્યા છે ના. આ હે હનુમાનગાળાની પોસ્ટ. મિત્રો, આવી 3 નદી આવે છે અને બહુ અઘરું છે આ નદી પાર કરવી.
મિત્રો ચોમાસાના લીધે રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે એટલે હું રોવા માંડું છું. અને સામસામે જ્યારે ગાડી થાય છે ત્યારે નીકળવામાં બહુ એટલે બહુ પ્રોબ્લેમ થાય છે. અમે ફાઇનલી હમણાં ગાડા પહોંચી ગયા છીએ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. બાય બાય. कंदर्प अगणित अमित छवि नव नील नीरज सुंदरम श्री रामचंद्र कृपालु भज मन हरन भव भय दारुणम